લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું એડવાન્ટેજીસ ઓફ ટ્રાન્સલે રિલે પ્રોટેક્શન સિસ્ટમ, વોલ્ટેજ બેલેન્સ ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમ અને એમાં ટ્રાન્સલે રિલે પ્રોટેક્શન સિસ્ટમ જોયું હતું અને એના થોડા ફાયદા અને ગેરફાયદા ને તે બધા વિશે આપણે વાતચીત કરી હતી. આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ ડિસ્ટન્સ અથવા તો ઇમ્પેડન્સ પ્રોટેક્શન. તો આ ડિસ્ટન્સ પ્રોટેક્શન છે બેસિકલી નોન યુનિટ ટાઈપનું એક પ્રોટેક્શન છે. આ નોન યુનિટ પ્રોટેક્શન એટલે કે એની મદદથી તમે રિમોટ બેકઅપ આપી શકો છો અને એના ઓપરેશનને તમે ઇઝીલી કોઓર્ડિનેટ કરી શકો છો પ્રાઇમરી અને બેકઅપની જોડે. તો એની અંદર તમને એક ઇકોનોમિકલ એડવાન્ટેજ રહે છે કે જેથી તમારે સિસ્ટમને ડુપ્લિકેટ કરવી નથી પડતી અને પ્રોટેક્શન ઇઝીલી આપી શકાય છે. બીજા ટેકનિકલ એડવાન્ટેજીસ બી છે, કેમ કે તમે એની મદદથી ત્યાં જે બ્લાઇન્ડ સ્પોટ ક્રિએટ થતા હતા કે જ્યાં આગળ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ ઓપરેટ ના થઈ શકે તે બ્લાઇન્ડ સ્પોટ બી આપણે રિમૂવ કરી શકતા હતા. તો એ તો છે જ, એની સાથે સાથે આપણી સિસ્ટમની રિલાયબિલિટી અને સિસ્ટમની સ્ટેબિલિટી બી ઇમ્પ્રૂવ કરી શકતા હતા, જેથી કરીને સિસ્ટમની સિક્યુરિટી બી આગળ જતા વધે. તો જે પ્રોટેક્ટિવ ડિવાઇસીસની જે મેઇન રિક્વાયરમેન્ટ હતી ને એ આપણે ઇઝીલી ફૂલફિલ કરી શકીએ છીએ વિથ ધી હેલ્પ ઓફ ધીસ ડિસ્ટન્સ પ્રોટેક્શન. આ ડિસ્ટન્સ પ્રોટેક્શન જે છે ને એ ટાઈમ ગ્રેડેડ ટાઈપનું પ્રોટેક્શન, જે આપણે આગળ વાત કરી હતી કે આખી લાઇનની ઉપર પોસિબલ નથી કે તમે બધી જગ્યાઓ ઉપર એક જ સરખા સમયમાં પ્રોટેક્શન આપી શકો, કેમ કે એમાં શું થતું હતું કે જે રિમોટ લોકેશન ઉપર પછી તમે જ્યારે પ્રોટેક્શન આપવા જાઓ, જે ટાઈમ ગ્રેડેડ સિસ્ટમ હતી આ તમારી, તો એમાં શું થાય કે તમારા જે લોડ એન્ડ પર હતું ત્યાં આગળ તમે સૌથી ઓછા સમયમાં પ્રોટેક્શન આપી શકતા હતા, પણ એ જગ્યાએ જ્યાં સોર્સ સાઇડ પર સૌથી વધારે જરૂરિયાત છે ત્યાં આગળ ટાઈમ ઓફ ઓપરેશન બહુ જ વધી જાય છે, જેના લીધે તમારે જે સિસ્ટમમાં જે ડેમેજ અટકાવવું જોઈએ વધી જશે. તો એ સિસ્ટમની એક રીતે ફેલ્યોર જ કહેવાય. તો એ ડિસએડવાન્ટેજ જે છે એ ઓવરકમ કરવા માટે જ આપણે ડિસ્ટન્સ પ્રોટેક્શનનો યુઝ કરીએ છીએ. જે રીતે આપણે નોર્મલ પ્રોટેક્શન સિસ્ટમ કે જે ઓવરકરન્ટ ટાઈપનું પ્રોટેક્શન આપણે સૌથી વધારે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, કેમ કે મેજોરિટી શન્ટ ટાઈપના ફોલ્ટ થવાની પ્રોબેબિલિટી વધારે છે, જે આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ જોયું હતું કે લાઇન ટુ ગ્રાઉન્ડ ટાઈપના ફોલ્ટ જે છે એ થવાની સંભાવના 85% છે. તો કરંટને આપણે એક મેગ્નિટ્યુડ અથવા તો એક સેન્સિંગ ક્વોન્ટિટી તરીકે લઈએ અને એના આધારે પ્રોટેક્શન આપીએ તો આપણે 100માંથી 85 ફોલ્ટ માટે ઓપરેશન આપી શકીએ છીએ. તો એ કેસમાં તમારે ફેઝ ફોલ્ટ માટે અને ગ્રાઉન્ડ ફોલ્ટ માટે રિલેના અલગ અલગ સેટિંગ કરવા પડે ને અલગ અલગ રિલે લગાડવી પડતી હતી. પણ એક જ રિલેથી તમે આખા લાઇન પરનું ફોલ્ટને કવર કરી શકો એના માટે આપણે શું કરીએ છીએ, ડિસ્ટન્સ પ્રોટેક્શનનો યુઝ કરીએ છીએ. અને ડિસ્ટન્સ પ્રોટેક્શન જે છે એની ઉપર સોર્સ ઇમ્પિડન્સના જે વેરિએશન્સ આવે છે એની અસરને આપણે ઓછી કરી શકાય છે. આ ડિસ્ટન્સ પ્રોટેક્શન છે એ કમ્પેરેટિવલી બહુ સિમ્પલ છે, જેની આપણે એપ્લિકેશન કરી શકીએ છીએ. ફાસ્ટ સોલ્યુશન બી આપે છે અને જે ફોલ્ટ આખી લાઈન ઉપર તમને મળી શકતા હતા એ ફોલ્ટના માટે તમે ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન લઈ શકો છો. પ્લસ આપણને બીજું બી ખબર છે કે આ નોન યુનિટ પ્રકારનું પ્રોટેક્શન છે, તો આપણે એમાં પ્રાઇમરી પ્રોટેક્શન તો આપીએ જ છે, સાથે સાથે આપણે એને રિમોટ બેકઅપ પ્રોટેક્શન બી આપી શકીએ છીએ. અને આની જ મદદથી આપણે એની અંદર યુનિટ પ્રોટેક્શન બી સેન્સ કરી શકીએ જો આપણે એની સાથે કમ્યુનિકેશનના ચેનલ યુનિટ પ્રોટેક્શન બી આપી શકીએ જો આપણે એની અંદર કમ્યુનિકેશનના સિગ્નલને ઇન્કોર્પોરેટ કરીએ તો સિસ્ટમની સિક્યુરિટી અને સ્ટેબિલિટી અને આપણે વધારી શકીએ છીએ. તો ડિસ્ટન્સ પ્રોટેક્શનમાં સર પ્રોટેક્શન કેવી રીતે આપણે આપીએ છીએ, તો કે છે કે ડિસ્ટન્સ અથવા તો ઇમ્પેડન્સ પ્રોટેક્શનમાં આપણે જે ટ્રાન્સમિશન લાઇન કે જેને આપણે પ્રોટેક્ટ કરવાના છે એનો ઇમ્પિડન્સ જે હોય છે એની વેલ્યુને આપણે મેજર કરીએ છીએ અને એ જે વેલ્યુ આવે છે, જે ઝેડ ઇમ્પિડન્સ જે ટોટલ લાઇન ઉપર, એ વેલ્યુને આપણે સેટ વેલ્યુ તરીકે રિલેમાં ફીડ કરીએ છીએ. હવે જો આ સેટ ઇમ્પિડન્સ કરતાં રિલેનો ઇમ્પિડન્સ ઓછો હશે, મતલબ કે ફોલ્ટ લાઇનની અંદર થયો છે, આપણે જાણીએ છીએ કે ઝેડ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી લેન્થ ઓફ ધી ટ્રાન્સમિશન લાઇન, એટલે કે ઇમ્પિડન્સ એ લંબાઈના સમપ્રમાણમાં છે. જો ઇમ્પિડન્સ વધારે છે મતલબ કે લાઇનની ઉપર કોઈ જાતનો ફોલ્ટ થયો નથી, સેટ વેલ્યુ કરતાં ઇમ્પિડન્સ ઓછો મતલબ કે એ લાઇનની રેન્જમાં જ ક્યાંક ફોલ્ટ થયો છે. તો સેટ વેલ્યુ જ્યાં આગળ હશે એના કરતાં જો ઓછો ઇમ્પિડન્સ રિલેને દેખાશે તો રિલે ટ્રિપ સિગ્નલ આપશે. તો સર રિલેને ઇમ્પિડન્સ કેવી રીતે ખબર પડશે,
તો રિલેની ઇમ્પિડન્સ ખબર પડવા માટે આપણે એની પાસેથી બે સિગ્નલ લઈશું, એક કરંટનું અને બીજું વોલ્ટેજનું. કરંટ કયો તો કે તમે જે લાઈન કરંટ લેવાના છો એ લાઈન કરંટની વેલ્યુ અને લાઈન વોલ્ટેજની વેલ્યુ કન્ટિન્યુઅસલી લઈ લો. સર એ કરંટ અને વોલ્ટેજના સિગ્નલ અમને ક્યાંથી મળે? તો કે કરંટનું સિગ્નલ તમને કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટીની તરફથી મળી જશે. સીટીની સેકન્ડરી સાઈડમાં આપણે રિલે લગાડેલી હોય છે એ પ્રમાણે. અને પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદથી તમે વોલ્ટેજને એક્સટ્રેક્ટ કરી શકો છો. એટલે વોલ્ટેજ અને કરંટ બંનેનું ઇનપુટ આવશે અને વોલ્ટેજ અને કરંટના રેશિયોને જ આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ. તો વી અપોન આઈની કિંમત જે છે એના આધારે તમને ઇમ્પિડન્સ ઝેડ મળી જશે. અને આ ઝેડ આખી ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ એકવાર ઇન્સ્ટોલ થઈ જાય પછી બદલાતી નથી. તો એ લંબાઈના આધારે તમારો આ ઇમ્પિડન્સ કોન્સ્ટન્ટ હશે. એટલે કે ઝેડ એસ જે સેટ વેલ્યુ તમે ઇમ્પિડન્સની નાખો છો એ ફિક્સ છે. જો આના કરતાં ઓછો ઇમ્પિડન્સ આવે મતલબ કે એ ટ્રાન્સમિશન લાઇનમાં ક્યાંક ફોલ્ટ થયો છે. આને સમજવા માટે આ એક એક્ઝામ્પલ જરા જોઈએ. તમે જો અહીંયા જોઈ શકો છો, આ આપણું એક જનરેટર છે, આ ટ્રાન્સફોર્મર છે, આ આપણી એક બસ બાર છે જે જ્યાંથી આપણે વોલ્ટેજ અથવા તો કરંટને એટલે કે પાવરને આપણે સિસ્ટમમાં ઇન્જેક્ટ કરીએ છીએ. તો આ આપણો સોર્સ એન્ડની બસ છે, એસ એટલે સોર્સ એન્ડની બસ. ત્યાંથી પહેલી બસ આવી એ બસ સુધી, બી સી ડી આ ચાર અલગ અલગ સેક્શન છે. દરેક સેક્શનમાં સર્કિટ બ્રેકર લગાડેલા છે અને એની સાથે સાથે રિલે બી લગાડેલી છે જેને સીટી અને પીટીની મદદથી આપણે ઇનપુટ આપીએ છીએ. એટલે કે ડિટેલ ડાયાગ્રામ અહીંયા આગળ બતાવ્યો નથી. સિમ્પ્લિસિટી માટે તમે સમજો કે અહીંયા આગળ દરેક સર્કિટ બ્રેકર આ ઝોન માટેનું ઓપરેશન આપે છે. એ સર્કિટ બ્રેકરને ઓપરેટ કરવા માટે દરેક ઝોનમાં એક રિલે લગાડેલી છે. રિલે આપણી ડિસ્ટન્સ પ્રોટેક્શન માટે લગાડેલી છે એટલે એને બે ઇનપુટ આપણે આપીશું, એક હશે વોલ્ટેજનું અને એક હશે કરંટનું. તો એ દરેક જગ્યા ઉપર રિલેને ઇનપુટ મળતા જશે. સપોઝ આ સેક્શન એસ એ સેક્શન છે એનો ઇમ્પિડન્સ છે સેટ વેલ્યુ Z1, AB સેક્શનનો સેટ વેલ્યુ ઓફ ઇમ્પિડન્સ Z2, BC સેક્શનની અંદર સેટ વેલ્યુ ઓફ ઇમ્પિડન્સ ઇઝ Z3 અને CD સેક્શનનો સેટ વેલ્યુ ઓફ ઇમ્પિડન્સ ઇઝ Z4 છે. તો ટોટલ S થી લઈને D સુધીનો જો ઇમ્પિડન્સ તમે કેલ્ક્યુલેટ કરો તો શું થશે? Z1 પ્લસ Z2 પ્લસ Z3 પ્લસ Z4 આખો ટોટલ ઇમ્પિડન્સ S છે. સર સી સેક્શન સુધી એટલે કે આ બસ સુધીનો ઇમ્પિડન્સ ગણીએ તો કેટલો થાય? તો કે Z1 પ્લસ Z2 પ્લસ Z3. બી સેક્શન સુધીનો ઇમ્પિડન્સ કેટલો થાય? તો કે Z1 પ્લસ Z2 અને એ સેક્શન સુધીનો ઇમ્પિડન્સ કેટલો છે? Z1. ઓકે, ધારો કે આપણો ફોલ્ટ કેટલો થયો? તો કે અહીંયા આગળ ફોલ્ટ થાય છે આ લોકેશન પર એટલે કે આ પોઈન્ટ ઉપર. તો રિલે આપણી જે છે ફોલ્ટનો ઇમ્પિડન્સ કેવી રીતે માપશે? તો રિલે પાસે અત્યારે આપણે કોઈ ડાયરેક્શનલ ફીચર નથી. તો સૌથી પહેલા આ રિલે જોશે. તો આની આગળ આ રિલેને ફોલ્ટનો ઇમ્પિડન્સ કેટલો થશે સેટ થયેલો? તો કે Z1 પ્લસ Z2 પ્લસ ZF એટલે કે Z જેટલો ઇમ્પિડન્સ. તો એ વેલ્યુ જે Z1 પ્લસ Z2 પ્લસ Z એ આ Z1 કરતાં વધારે છે. ઓકે, જો એ વધારે છે તો આ રિલે એના માટે ઓપરેટ નહીં થાય. મતલબ કે આ સેક્શનની રિલે ઓપરેટ થશે નહીં. મતલબ કે અહીંથી એસ થી લઈને આ એ બસ સુધી એટલે કે આ ઝોન છે એ તમારો હેલ્ધી છે, આમાં રિલેને ઓપરેટ થવાનું નથી. અગેન અહીંયા આગળથી જોશે તો એનો ઇમ્પિડન્સ કેટલો મળે? તો કે Z2 પ્લસ Z જેટલો અને સેટ વેલ્યુ છે Z2 જેટલી જ. તો રિલે અહીંયા આગળ બી ઇમ્પિડન્સની જે કિંમત મળે છે, રિલેને જે દેખાય છે ઇમ્પિડન્સ, એ વેલ્યુ એને સેટ વેલ્યુ કરતાં વધારે છે તો રિલે ટ્રિપ સિગ્નલ નહીં આપે. મતલબ કે આ બી સેક્શન સુધી હેલ્ધી લાઈન જ છે, તો આ બે સેક્શનની રિલે ઓપરેટ થશે નહીં. હવે આ રિલે અહીંયા આગળ આવી તો એનો સેટ વેલ્યુ ઇમ્પિડન્સની કેટલી છે? Z3 છે જે આટલી લંબાઈ સુધી છે. ફોલ્ટ અહીંયા આગળ થાય છે Z વેલ્યુ પર, તો એ ઇમ્પિડન્સની વેલ્યુ Z ઇઝ લેસ ધેન Z3 એટલે કે Z3 કરતાં ઓછો ઇમ્પિડન્સ મળે છે. યસ, તો રિલે ટ્રિપ સિગ્નલ આપશે. મતલબ કે આ બ્રેકર ઓપરેટ થશે. સેક્શન BC ની અંદરમાં જે બ્રેકર લગાડેલું છે એ પ્રાઇમરી પ્રોટેક્શનમાં ઓપરેટ થશે. તો આ રીતે ડિસ્ટન્સ પ્રોટેક્શનમાં તમે ડિસ્ક્રિમિનેશન બી લઈ શકો છો, કેમ કે એનું ડિસ્ક્રિમિનેશન જે છે એના ઇમ્પિડન્સની સેટ વેલ્યુ પરથી જ મળે છે. ઓકે,
બસ આ એ જ વાત લખેલી છે જો બધી છે. એટલે કઈ રિલે ઓપરેટ થશે ને કઈ રિલે ઓપરેટ નહીં થાય એ જરા ડિટેલમાં અહીંયા આગળ વાતચીત કરી છે. તે આપણે જોયું કે ભાઈ રિલે એટ બી પોઈન્ટ, એટલે આ સાઈડથી પાવર ફ્લો આ ડિરેક્શનમાં થાય છે, તો રિલેને પાવર ફ્લોની ડિરેક્શનમાં અહીંયા આગળ જે રિલે લગાડીએ છે એટ બસ બી ઓપરેટ થશે આ ફોલ્ટ માટે, બાકીના સેક્શનની રિલે ઓપરેટ થશે નહીં. ઓકે, તો સર આ ઇમ્પિડન્સ રિલેના ડિસએડવાન્ટેજીસ શું છે? તો સૌથી પહેલો કે ભાઈ આજે તમે ઇમ્પિડન્સ રિલે લગાડો છો તો અમુક વાર કેવું થાય કે એ સ્મોલ અથવા તો મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે ઇમ્પિડન્સ રિલે લગાડીએ છીએ, તો ત્યાં રિલેમાં જે ટ્રાન્સમિશન લાઇન જે છે એની લંબાઈ રિલેટિવલી ઓછી છે, એટલે કે 80 કિલોમીટર કે એના કરતાં ઓછીની લંબાઈવાળી લેન્થ છે. તો આ કેસમાં શું બને છે કે જે ફોલ્ટના લીધે જે આર્કનો જે રેઝિસ્ટન્સ હોય છે એની વેલ્યુ વધારે હોય છે એઝ કમ્પેર ટુ ધી એકચ્યુઅલ ફોલ્ટ રેઝિસ્ટન્સ. તો રિલેને જે રેઝિસ્ટન્સ દેખાય છે એ એની એકચ્યુઅલ વેલ્યુ કરતાં વધારે દેખાશે. તો જેના લીધે શું થશે કે એનો ઇમ્પિડન્સ જે એકચ્યુઅલ હશે એના કરતાં વધારે દેખાશે. તો રિલે ડિસ્ક્રિમિનેટ નહીં કરી શકે કે એને ઓપરેટ થવાનું કે નહીં. તો આ એક સૌથી મોટો ડિસએડવાન્ટેજ આવે છે ઇમ્પિડન્સ રિલે સાથે. તો આ સર આ ઇમ્પિડન્સ રિલે એટલે કે આ પ્રશ્ન ફક્ત ને ફક્ત સ્મોલ અથવા તો મીડિયમ ટ્રાન્સમિશન લાઇન સાથે જ થાય છે અને દરેક કેસમાં જ આવું થશે એવું નહીં થાય. પણ આ એક પ્રોબ્લેમ આવે છે જેના લીધે રિલેની એકચ્યુઅલ જે વેલ્યુ ફોલ્ટ ટાઈમના ઇમ્પિડન્સની હશે એના કરતાં કંઈક વધારે જ એને દેખાશે બીકોઝ ઓફ આર્ક રેઝિસ્ટન્સ. બીજું એક ડિસએડવાન્ટેજ એવું છે કે આ જે સિમ્પલ ઇમ્પિડન્સ રિલે આપણે લગાડીએ છીએ ને એમાં અત્યારે કોઈ જાતની સિલેક્ટિવિટી લગાડેલી નથી, એટલે કે ફોલ્ટ અહીંયા આગળ થયો છે કે અહીંયા આગળ થયો છે તો રિલેને ખબર કેવી રીતે પડશે. બીજું કે એની સાથે કોઈ ડાયરેક્શનલ ફીચર નથી લગાડેલું, એટલે ફોલ્ટનો કરંટ કોઈ બી ડિરેક્શનમાં જાય રિલે ટ્રીપ સિગ્નલ આપવાની છે. તો આ પ્રોબ્લેમ એટલે કે રિલેની સિલેક્ટિવિટી પ્રોપર્ટી મેન્ટેન થઈ શકે એના માટે જો તમારે રિલેની અંદર રિલાયબિલિટી વધારવી હોય તો એમાં ડાયરેક્શનલ ફીચર આપવું પડે, એટલે કે એને ઓપરેટ થવા માટેની દિશા આપવી પડે. આ ડાયરેક્શનલ ફીચર જો તમે આપશો તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે છે. એટલે કે રિલેને ખબર પડશે કે એને કઈ ડાયરેક્શનમાં ઓપરેટ થવાનું છે ને કઈ રિલે ઓપરેટ થવાનું છે. આપણી સિસ્ટમ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે એટલે પાવર બંને ડિરેક્શનમાં આવશે, એટલે અહીંયા આગળ બસ સી પર બી બીજી એક રિલે આપણે લગાડી હશે તો જો ફોલ્ટ અહીંયા થતું હોય ને તો બસ સી વાળી રિલે બી ઓપરેટ થાય ને બસ બી વાળી રિલે પણ ઓપરેટ થવું પડે. જો ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ અથવા તો બાય ડાયરેક્શનલ પાવર ફ્લો હોય, અહીંયા બીજું કોઈ તમે પાવર સોર્સ લગાડ્યો હોય આવો જનરેટર, તો ત્યાં તમારે ડાયરેક્શનલ ફીચર આપવું પડે. ઓકે, પછી બીજું છે કે સર એ ડાયરેક્શનલ ફીચર આપણે આપીએ તો ડાયરેક્શનલ ફીચર માટે એને દિશા કઈ રીતે આપવાની, તો કે એને બી જે ઓપરેટ થવા માટે એંગલ જોઈશે વોલ્ટેજ અને કરંટની વચ્ચેનો એંગલ જોઈશે, એટલે કે વોલ્ટેજ અને કરંટનું ઇનપુટ તમારે લેવું પડે. તો કે વોલ્ટેજ કયા લઈશું, તો કે વોલ્ટેજ એને જે છે ને જે બે ફેઝ હેલ્ધી છે બીજા કે જેમાં આપણે રિલેને કરંટનું ઇનપુટ નહીં લેતા, એટલે કે ધારો કે જો તમે આર ફેઝનો કરંટ લેતા હોય તો તમારે વાય અને બી ફેઝમાંથી કોઈ બી એકમાંથી તમારે વોલ્ટેજનું સિગ્નલ લેવાનું, બરોબર છે, જેથી કરીને રિલેના પરફોર્મન્સમાં અથવા એના કોન્ટેક્ટના અક્રોસમાં કોઈ પણ પ્રકારનું વોલ્ટેજ ડ્રોપની અસર ના થાય, એટલે કે રિલેના ઓપરેશન ઉપર કોઈ જાતની અસર ભવિષ્યમાં દેખાય નહીં. તો આ વાત હતી આપણી ડિસ્ટન્સ અથવા તો ઇમ્પિડન્સ પ્રોટેક્શનની. સર આપણે હજી બી રિલેની અંદર જો એને નોન યુનિટ પ્રોટેક્શનને યુનિટ ટાઈપમાં કન્વર્ટ કરવું હોય તો આપણે આગળ જ વાત કરી કે તમે એની અંદર કમ્યુનિકેશનના સિગ્નલ આપી શકો છો. જો લખી છે ઇટ કેન ઇઝીલી બી એડેપ્ટેડ ટુ ક્રિએટ અ યુનિટ પ્રોટેક્શન સ્કીમ વેન અપ્લાઇડ વિથ અ સિગ્નલિંગ ચેનલ. તો આ ડિસ્ટન્સ અથવા તો ઇમ્પિડન્સ રિલેને પોતાના ઝોનમાં જ આપણે ઓપરેટ કરાવી શકીએ એવી વ્યવસ્થા આપણે કરી શકીએ. પણ એના માટે આપણે શું કરવું પડે, તો કે ભાઈ આપણે કેરિયર પ્રોટેક્શન લગાડવું પડે. કેરિયર પ્રોટેક્શન એટલે શું, તો કે કમ્યુનિકેશનની એક ચેનલ એની જોડે મોકલવાની, એટલે કે કમ્યુનિકેશનનું સિગ્નલ કન્ટિન્યુઅસલી જવું જોઈએ.
બધા બહુ રિપોર્ટો અને બુક્સની અંદર જે કીધું છે કે જે ફોલ્ટ થાય છે ને એમાંના 80% ફોલ્ટ જે છે ને ખાલી ને ખાલી ટ્રાન્ઝિયન્ટ છે, એટલે કે ટચ એન્ડ ગો ટાઈપના ફોલ્ટ. એ ટાઈપના ફોલ્ટ પરમેનન્ટ હોતા નથી. તો એવા ફોલ્ટ જ્યારે થતા હોય તો કે સર કેના લીધે થતા હોય, તો કે આપણી સિસ્ટમની અંદર આપણે ઇન્સ્યુલેટર લગાડેલા હોય છે. આ ઇન્સ્યુલેટરની આજુબાજુની જે એર હોય છે એ આયોનાઇઝ થયેલી હોય, અને આયોનાઇઝ થયેલી એર હોય જેના લીધે શું થાય કે એ એરનું બ્રેકડાઉન થાય, જેના લીધે તમારી જે ઇન્સ્યુલેટરની ડિસ્ક જે બે હોય એની વચ્ચે ક્યાંક કન્ડક્ટિંગ મીડિયમ ક્રિએટ થાય, જેના લીધે એનો ઓફિશિયલ ક્રોસ સેક્શનલ એરિયા વધી જતો હોય, જેના લીધે ત્યાં આગળ ડિસ્ચાર્જ દેખાય તમને. તો આવા બધા ફોલ્ટ જે છે ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ છે અને એની મેસેજ સિસ્ટમમાંથી નીકળી જાય. તો એના માટે શું કરવાનું હોય સર? એના માટે તમારે કશું જ નહીં કરવાનું. તમે એની અંદર ઇન્ટરપ્ટરની યુઝ કરી શકો, અથવા તો આર્કનો જે પાથ જે આવતો હોય એને વધારી શકો, કે જેથી કરીને એની વચ્ચે જે એર જે છે બે જે તમારી ડિસ્ક છે એની વચમાંની એર જે છે એને તમે ડીઆયોનાઇઝ કરી દો, જેથી એની અંદર કોઈ ચાર્જ પાર્ટિકલ રહે નહીં. અને જો ફોલ્ટ પરમેનન્ટ પ્રકારનો છે તો ત્યાં આગળ રિક્લોઝર વાપરવાની જરૂરત નથી, કેમ કે પરમેનન્ટ છે તો રિલે તમારી સેન્સ કરશે ને ટ્રિપિંગ સિગ્નલ આપશે જ આપશે, તો ત્યાં આગળ તમારે એને રિક્લોઝ કરવાની જરૂર નથી. પણ આપણે જાણીએ છીએ કે જો 80% ફોલ્ટ તમારા ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ હોય કે જે ટચ એન્ડ ગો ટાઈપના છે, તો ત્યાં આગળ રિક્લોઝર લગાડવું હેલ્પફુલ છે, કે જેથી કરીને શું કરી શકીએ કે આપણે આઉટેજ ટાઈમ ઓછો કરી શકીએ, સિસ્ટમની અંદર સપ્લાયની અવેલેબિલિટી વધારી શકીએ, જેના લીધે તમને લોસ ઓફ રેવન્યુ જે થતો હોય એ ઓછો કરી શકાય. બીજું કે આપણી જે મોટા ભાગની લાઈનો જે છે ને એ કાં તો હાઈ વોલ્ટેજ છે કાં તો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઈન, એટલે કે 132 કેવી, 220 કેવી, 400 કેવી, 765 કેવી એવા ઊંચા વીજ દબાણવાળી આપણી ટ્રાન્સમિશન લાઇન્સ છે. તો ત્યાં આગળ બની શકે કે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં બંને બાજુ પર આપણે સપ્લાયના સોર્સ લગાડેલા છે. હવે એ કેસમાં જો આવા ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ થાય અને એને ઇઝીલી તમે ક્વેન્ચ કરી દો, તો એના માટે તમારે ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન આપવું પડે બંને એન્ડ ઉપર, અને બંને પ્રોટેક્શન, બંને જે બ્રેકર છે એક સાથે ઓપરેટ થવા જોઈએ, એટલે કે સાયમલ્ટેનિયસ ઓપરેટ થવા જોઈએ. તો રિક્લોઝર અટેમ્પ્ટ મળે એ પહેલા જ બંને બ્રેકર એક સાથે ઓપરેટ થવા જોઈએ, ઇન્સ્ટન્ટેનિયસલી અને સાયમલ્ટેનિયસલી. ઇન્સ્ટન્ટેનિયસલી એટલે તરત જ, અને સાયમલ્ટેનિયસલી એટલે બંને બાજુ એક સાથે. બરાબર? તો સર આ કેરિયર રેડિયલ પ્રોટેક્શનની જરૂર અમને કેમ પડી? તો કે જો આપણી જે સ્ટેપ ડિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક હતી ને, તો આ તમે ટ્રાન્સમિશન લાઈન જુઓ. આ ટ્રાન્સમિશન લાઈન આ બસ એ પર છે, એ થી લઈને બી સુધીમાં ટ્રાન્સમિશન લાઈન જે છે ને એનું પ્રોટેક્શન અહીંથી તમે જુઓ તો આ ડાયરેક્શનમાં 80% આપણે સેટ વેલ્યુ રાખેલી છે, જેથી કરીને કદાચ આ 20% માર્જિન ઓવર રીચના લીધે આપણે એડ કરેલો હોય, તો ઓવર રીચ થાય તો બી રિલેનું ઓપરેશન આ લેન્થથી આગળ જાય નહીં. તો એના માટે તમે ટ્રાન્સમિશન લાઇનમાં જે ઇમ્પિડન્સ રિલે જે છે એને 80% સુધી પર રાખીએ છીએ, એટલે કે આ 80% માટે આ રિલે ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેટ થાય અને એના પછીથી થોડાક ટાઈમ ડિલે પછી ઓપરેટ થાય. જે બીજો સેક્શન છે એ અહીંયા આગળના 20% ને અહીંયા આગળના બીજા 50% આ રેન્જ સુધી હોય છે. એટલે કે સેક્શન 1માં 80% ઓફ લેન્થ કન્સિડર કરવાની, બીજા સેક્શન માટે 20% ઓફ ફર્સ્ટ સેક્શન અને 50% ઓફ નેક્સ્ટ સેક્શન, એટલે ટોટલ 70%માં ટાઈમ ડિલે, કે જેમાં T1 જેટલો ડિલે આપણે આપીને બેકઅપ પ્રોટેક્શનમાં ઓપરેટ થવાનું, ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન મળે નહીં. અને 3 સ્ટેપ ડિસ્ટન્સ એટલે કે ત્રીજા ઝોન માટે જ્યારે સેટિંગ કરવામાં આવે તો આ બીજી લેન્થના 50% અને આ બીજા 20%, એટલે ટોટલ 70%માં અગેન ટાઈમ ડિલેડ ઓપરેશન આપી શકાય. તો એક જ ઇમ્પિડન્સ રિલેથી તમે પ્રાઇમરી, બેકઅપ અને બીજી બાજુ બી બેકઅપ પ્રોટેક્શન આપી શકાય છે. તો એક જ રિલેથી તમે કેટલું બધું બેકઅપ અને પ્રાઇમરી પ્રોટેક્શન આપી શકો છો, તો આ રિલેનું એડવાન્ટેજ છે. પણ સર ડાયરેક્શનલ ફીચર તમે આપ્યું, તો આ બાજુ બી બીજો એક સોર્સ છે,
આ બસ બી થી તમે 80% કન્સિડર કરો તો અહીંયાથી 80%માં આ પર ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન, આ બીજા 20% જે રહી ગયા એ પ્લસ અહીંના બીજા 50%માં તમને ડિલેડ પ્રોટેક્શન મળે છે, અને બીજા 50% આના અને 20% આના પર ઓર વધારે ટાઈમ ડિલે લઈને પ્રોટેક્શન આપશે. તો અહીંયા તમે જોવા જાઓ તો આખી ટ્રાન્સમિશન લાઇનની જે 100% લેન્થ હતી ને એમાંથી 20% આ બાજુના, કેમ કે આ ડીલે છે અને આ બાજુ બી ડીલે છે, તો 20% અને 20%, ટોટલ 40% ઓફ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન આપી શકતા નથી. બંને બાજુથી જો કન્સિડર કરીએ તો ફક્ત ને ફક્ત 60% ટ્રાન્સમિશન લાઇન જે છે વચ્ચે, એમાં જ તમે ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન આપી શકો છો. એટલે જ આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે કમ્યુનિકેશન ચેનલનો યુઝ કરીશું. એટલે કે કેરિયર એડેડ પ્રોટેક્શનની જરૂરિયાત એટલા માટે છે કે જેથી કરીને આખી લાઈન ઉપર થ્રુ આઉટ બંને બાજુની સાઈડ ઉપર તમને ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન મળી રહે. જો સૌથી પહેલી જ વાત કે ભાઈ આપણે આખી ટ્રાન્સમિશન લાઇન પર બંને છેડા પરથી 100% ટ્રાન્સમિશન લાઇન ઉપર ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન આપી શકીએ. એના જ માટે આપણે કેરિયર એડેડ પ્રોટેક્શન સ્કીમનો ઉપયોગ કરીએ છીએ. જેમ જેમ ફોલ્ટનું ડિસ્ટન્સ વધતું જશે તો એ પોસિબલ નહીં થઈ શકે આપણા માટે કે ફોલ્ટ ટ્રાન્સમિશન લાઇનની જસ્ટ પછી છે કે ટ્રાન્સમિશન લાઇનની જસ્ટ પહેલા છે, કેમ કે ઇમ્પિડન્સમાં એટલો મોટો ફરક નહીં દેખાય આગળ જઈશું એ પ્રમાણે. તો રિલેને ખબર નહીં પડે કે એને ઓપરેટ થવાનું છે કયા ઝોનમાં, કે વેધર એને ધારો કે અહીંયા આગળ ફોલ્ટ થાય કાં તો અહીંયા ફોલ્ટ થાય, તો ટ્રાન્સમિશન લાઇનના જે સેટ વેલ્યુ ઓફ ઇમ્પિડન્સ હોય એમાં બહુ ઓછો ફરક દેખાય. તો એને એ જ ના ખબર પડે કે એને કેટલા ડીલે પછી ઓપરેટ થવું છે, કે T1 જેટલો ડીલે લે કે T2 જેટલો ડીલે લે. એને ખબર જ નહીં પડે કે રિલેને કે ભાઈ એને કેટલા ડીલે પછી ઓપરેટ થવાનું છે. તો આ કેસમાં રિલેની જે રિલાયબિલિટી પ્રોપર્ટી હશે, જે સેન્સિટિવિટી પ્રોપર્ટી હશે, જે સિલેક્ટિવિટી પ્રોપર્ટી હશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ડિસ્ક્રિમિનેશન જે પ્રોપર્ટી છે એની એ સેટિસ્ફાય નહીં થતી. તો એ કેસની અંદર જો કેરિયર એડેડ પ્રોટેક્શન તમે લગાડ્યું હોય તો જેમ જેમ ફોલ્ટ એ સેક્શનની બહાર જાય તો તમને જો ફોલ્ટની અંદર જે ફેઝ ચેન્જ મળશે ને એમાં 180 ડિગ્રીનો ફેઝ ચેન્જ મળશે. તો કે એ કઈ બાજુ 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળશે, કે ભાઈ ફોલ્ટ એ બસની આગળ છે કે બસ આવતા પહેલા છે, અને એમાં પાછું નક્કી થશે કે ભાઈ ફાર એન્ડથી છે કે નિયર બાય એન્ડમાં છે, એટલે કઈ દિશામાં છે. કેમ કે આ ડાયરેક્શનનો ફ્લો આ ડિરેક્શનમાં છે, અહીંયાથી ફ્લો આ ડાયરેક્શનમાં છે, અને બંને ફ્લોની ડાયરેક્શન એકબીજાથી એકદમ વિરુદ્ધમાં છે, 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ. અને એ જ નક્કી કરવા માટે જ તમે કેરિયર એડેડ પ્રોટેક્શનને લગાડો છો. હવે કેરિયર એડેડ પ્રોટેક્શન જો તમે લગાડ્યું હશે તો તમારી પાસે એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન હશે કે ભાઈ ફોલ્ટ કયા ઝોનમાં થયો છે ને કઈ ડાયરેક્શનમાં થયો છે. જે તમે કન્વેન્શનલ મેથડથી કે ભાઈ પાવરના સિગ્નલને લઈ લો અથવા તો ફ્રીક્વન્સી સિગ્નલ લો, કરંટ અને વોલ્ટેજના સિગ્નલ લો બંને બાજુથી, તો એની અંદરથી એને ડિસ્ટિંગ્વિશ એટલે કે જુદું પાડવા માટે જ સમય વધારે લાગે. તો આ પ્રોબ્લેમને સોલ્યુશન માટે જ આપણે કેરિયર એડેડ પ્રોટેક્શન સ્કીમનો યુઝ કરીએ છીએ. સર આ કેરિયર એડેડ પ્રોટેક્શનમાં તમે કહો છો કે આપણે કમ્યુનિકેશનનો સિગ્નલ વાપરવાના છે, તો કમ્યુનિકેશન સિગ્નલ જે લઈશું સર તે કયા પ્રકારના હોઈ શકે? તો કે જો સૌથી પહેલો ને સૌથી સાદું રસ્તો છે કે તમે લીઝ ટેલિફોન લાઈન લઈ લો, જે એક સબસ્ટેશનથી બીજા સબસ્ટેશન સાથે ઇઝીલી કમ્યુનિકેટ કરતી હોય. તમે એવી કમ્યુનિકેશન ચેનલ પ્રાઇવેટલી લઈ બી શકો છો અથવા તો તમે એને લીઝ ઉપર એટલે કે ભાડે બી લઈ શકો છો, જેમ કે BSNL વાળા પાસેથી તમે લઈ લીધી હોય એવી કમ્યુનિકેશનની ચેનલ. પણ આમાં શું થાય છે કે ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ જ એટલી છે તો તમારી લીઝ લાઇનને બી તમારે એટલી લંબાવવી પડે, તો જેની અંદર મેન્ટેનન્સ અને ક્વોલિટી સર્વિસના ઇસ્યુ આવે અને એનો રનિંગ કોસ્ટ બી વધારે, કેમ કે દર મહિને તમારે એનું બિલ ભરવું પડે.
તો એ રનિંગ કોસ્ટ બી વધારે છે અને એનો મેન્ટેનન્સ અને ક્વોલિટી ચાર્જીસ બી તમારે વધારે ભરવા પડે. પ્લસ જો ખરાબ થઈ જાય તો તમારો પ્રોટેક્શનમાંથી કેરિયર પ્રોટેક્શનની અવેલેબિલિટી જ જતી રહી. તો આ એટલું સક્સેસફુલ નથી સર. તો એના માટે શું કરાય કે વાયરલેસ કમ્યુનિકેશન પર સ્વિચ થઈ જઈએ. તો એમાં માઇક્રોવેવ કમ્યુનિકેશન તમે લઈ શકો. તો એ માઇક્રોવેવ કમ્યુનિકેશનની અંદર બી શું છે કે ભાઈ ફ્રીક્વન્સીની રેન્જ તો તમને સારી એવી મળે છે 3 થી લઈને 30 ગીગાહર્ટ્ઝ સુધીની. અને આ જે કમ્યુનિકેશનની લાઈન જે છે ને એ આપણી જે લાઈન ઓફ સાઇટ જે છે એની સાથે એની ફ્રીક્વન્સી મર્જ થાય છે, જેના લીધે અમુક વાર પ્રોબ્લેમ આવી શકે અને એનો ઇનિશિયલ કોસ્ટ બી વધારે છે. તો આ પ્રોબ્લેમને દૂર કરવા માટે આપણે આટલા બધા સેટેલાઇટ મૂક્યા છે જે પૃથ્વીની આજુબાજુ ફરે છે. તો સર સેટેલાઇટ કમ્યુનિકેશનનો યુઝ કરી શકાય. જીઓ સ્ટેશનરી સેટેલાઇટનો યુઝ કરીને તમે આ રીતનું કમ્યુનિકેશન કરી શકો છો. પણ એમાં ફ્રીક્વન્સીની જે રેન્જ છે એ બી પાછી 3 થી 30 ગીગાહર્ટ્ઝની જ છે. પણ એમાં શું થાય કે સિગ્નલ તમારા એન્ડથી સેટેલાઇટ થ્રુથી રિમોટ લોકેશન પર આવવા માટે જે સમય લાગે ને એ બહુ વધારે લાગે છે. કેમ કે એમાં શું થાય, જો 36,000 કિલોમીટર આપણા અર્થની રેડિયસ છે. હવે બે ટાઈમ કેમ કન્સિડર કરે કે એકવાર સિગ્નલ જાય બી ખરું ને એકવાર સિગ્નલ આવે બી ખરું, બરોબર છે. આ મિનિમમ ફ્રીક્વન્સી સાથે તમે કન્સિડર કરો તો એનો પ્રોપગેશન જે ડિલે જે છે ને એ 240 મિલીસેકન્ડ જેટલો તો ડિલે ઇન્ટ્રોડ્યુસ થશે. એટલે કે 12 સાયકલ પછીથી આપણને ખબર પડે કે એકચ્યુઅલ ફોલ્ટ થયો છે કયા ઝોનમાં. તો 12 સાયકલ જતી રહે ત્યાં સુધીમાં કેટલું બધું ડેમેજ થઈ જાય, જેના કારણે સેટેલાઇટ કમ્યુનિકેશનને આપણે યુઝ કરતા નથી. તો સર આપણે શું યુઝ કરીશું? તો કે સૌથી વધારે જે ઉપયોગમાં લેવાય છે એ છે પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન, પીએલસીસી કહેવાય છે. આ કમ્યુનિકેશનને હોટલાઇન કમ્યુનિકેશન કહે છે. કેમ કે આમાં કમ્યુનિકેશનના જે સિગ્નલ હોય છે એ તમારી મેઇન ટ્રાન્સમિશન લાઇનની ઉપર જ ઓવરલેપ થઈને જતા હોય. એટલે કે કેરિયર સિગ્નલ તરીકે તમારું મેઇન સિગ્નલની ઉપર જ સુપર ઇમ્પોઝ થઈ જાય અને દરેક સબસ્ટેશનની ઉપર તમે વેવ ટ્રેપર લગાડેલા છે જે આ હાઈ ફ્રીક્વન્સીના વેવ્સને ટ્રેપ કરશે, એટલે કે લઈ લેશે અને પાવરના સિગ્નલને જવા દેશે. એટલે કે કમ્યુનિકેશનના સિગ્નલને લઈને તમારી નેસેસરી ઇન્ફોર્મેશન પાસ ઓન કરશે અને રિલે એના આધારે નક્કી કરશે કે ફોલ્ટ થયો છે અથવા તો નહીં થયો, અને થયો છે તો કઈ ડાયરેક્શનમાં થયો છે. આમાં જે ફ્રીક્વન્સીની રેન્જ છે 50 થી 200 કિલોહર્ટ્ઝની રેન્જમાં હોય છે. એટલે આ આપણે વાપરીએ છીએ કેમ કે આમાં તમારે એડિશનલ કોઈ વાયરો લગાડવાના નથી. તમારું કમ્યુનિકેશન ફક્ત ને ફક્ત મેઇન પાવર લાઇન કે જે ટ્રાન્સમિશન લાઇન પર તમે પાવર મોકલી રહ્યા છો એના ઉપર જ થઈ રહ્યું છે. તો સૌથી વધારે ઉપયોગમાં લેવાતું કમ્યુનિકેશન છે પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન. સર કેરિયર એડેડ પ્રોટેક્શનની ખાસિયત શું છે? તો કે છે કે જે આની અંદર જે પ્રોપાગેશન ડિલે અથવા તો જે કમ્યુનિકેશનનો જે ડિલે હતો જે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર એ બહુ જ ઓછો છે. કેમ કે 50 હર્ટ્ઝ પરનો ડિલે તમે કેલ્ક્યુલેટ કરો તો 20 મિલીસેકન્ડ્સ મળે છે. પણ જો તમે કમ્યુનિકેશનની રેન્જ તમે જો 200 કિલોહર્ટ્ઝ તો 1/200 ઇન્ટુ 10⁻³ તો એની વેલ્યુ હંમેશા તમારી 20 મિલીસેકન્ડ્સ કરતાં ઓછી જશે. તો આ ડિલે જે છે એ તમારો એ એક સાયકલનો જે ટાઈમ હશે એના કરતાં બી ઓછો મળે છે. એટલે કે ઓપરેશન તમને ફાસ્ટ મળી શકે છે. એટલે કે તમે બહુ નાની ઇન્ફોર્મેશનને બી જો એના પર પાસ કરો તો કેરિયર સિગ્નલ ઇઝીલી એને પાસ કરી શકે છે, જેથી તમારું પ્રોટેક્શનનો જે મેઇન પર્પસ છે એ સોલ્વ થઈ શકે છે. તમને બી ખબર છે કે ભાઈ પાવર સિસ્ટમ પ્રોટેક્શનની જરૂરિયાત કેમ છે? કેમ કે પાવર સિસ્ટમના જે ફોલ્ટ થતા હોય છે એ કમ્યુનિકેશન ચેનલની ઉપર બહુ અસર કરશે આગળ જતા. તો પણ એ જ સિગ્નલ તમારું મેઇન પાવરની લાઇન પર જ જતું હશે તો એની ઇફેક્ટ બી ઓછી થઈ શકે છે. આ કેરિયર કમ્યુનિકેશનની જે ચેનલ છે એનો ફૂલ કંટ્રોલ એ જે કંઈ યુટિલિટી કંપની એટલે કે જે તે સબસ્ટેશન હશે, એક સબસ્ટેશનથી બીજા સબસ્ટેશન, તો એ ધારો કે જેટકોનું સબસ્ટેશન છે તો એ બધો જ કંટ્રોલ ખાલી ને ખાલી જેટકો પાસે જ છે. તો એ આખી કેરિયર ચેનલનો કંટ્રોલ એમની પાસે જ છે અને ટ્રાન્સમિશન લાઇનની ઉપર જ આપણે મોકલવાના છે. તો કંટ્રોલ બી ઇઝી છે અને ઇકોનોમિકલ બી છે.
આ કેરિયર ઇક્વિપમેન્ટની અંદર આપણે શું લગાડીશું તો કે ભાઈ એક બાજુની સાઈડ પર ટ્રાન્સમીટર ને એક બાજુની સાઈડ ઉપર રિસીવર લગાડવું પડશે. આ ટ્રાન્સમીટર ને રિસીવરની પેર એકચ્યુઅલી બધા સબસ્ટેશન પર લગાડવામાં આવે છે કેમ કે બંને પાવર ફ્લો તમારો બધી દિશામાં છે, ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક છે. તો આ ટ્રાન્સમીટર ને રિસીવરની પેર બધે લગાડેલી છે કેમ કે જો એક ડિરેક્શનમાં પાવર જઈ રહ્યો છે તો જો એ ટ્રાન્સમિટ કરે તો એવું બી બની શકે કે જ્યારે બીજી ડિરેક્શનનો પાવર આવે તો એને રિસીવ બી કરવાનું છે. તો ટ્રાન્સમીટર ને રિસીવરની પેર બંને છેડા ઉપર લગાડેલી હોય છે. બરાબર છે. આ કેરિયર એડેડ પ્રોટેક્શનની અંદર તમારે જે સિગ્નલ ટ્રાન્સમિટ કરવાનું છે એનેથી તમે કાં તો ટ્રિપિંગ સિગ્નલને ઇનિશિએટ કરો અથવા તો ટ્રિપિંગ સિગ્નલને બ્લોક કરી શકાય. એ બંને પ્રકારના લોજિકમાં કેરિયર પ્રોટેક્શનની રિલેના ઓપરેશનને સેટ કરી શકાય છે. જ્યારે કેરિયર સિગ્નલની મદદથી જો તમે ટ્રિપિંગને ઇનિશિએટ કરતા હોય એટલે કે ટ્રિપિંગ આપવાનું છે કેરિયર સિગ્નલની મદદથી તો એને કહેવાય છે કેરિયર ટ્રિપિંગ સ્કીમ. અને જ્યારે કેરિયર સિગ્નલની મદદથી રિલેના ઓપરેશનને બ્લોક કરવાનું છે એટલે કે આ બાજુની રિલેનો ઓપરેટ નથી થવાનું તો એ પ્રકારની અરેન્જમેન્ટને કહેવાય છે કેરિયર બ્લોકિંગ સ્કીમ. આના જ આધારે આ સ્કીમને બે અલગ અલગ ભાગમાં ક્લાસિફાઈ કરી શકાય. એક છે ફેઝ કમ્પેરિઝન સ્કીમ અને બીજું છે ડાયરેક્શનલ કમ્પેરિઝન સ્કીમ. આ બંને સ્કીમ વિશે આપણે ડિટેલમાં જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.